ભુજની LNM લાયન્સ હોસ્પિટલमध्ये દાતાઓના સહકારથી આંખના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા। ભુજની LNM લાયન્સ હોસ્પિટલमध्ये રવિવારે 17/3/2019ના રોજ સ્વર્ગસ્થ જાદવજીભાઈ માવજીભાઈ ગોરસિયા માદાપર હાલે યુકેની સ્મૃતિમાં સામુબેન જાદવજીભાઈ ગોરસિયા, કરિશ્માબેન હિતેશભાઈ પટેલ દરેક માધાપર યુકેના આર્થિક સહયોગથી લાયન્સ હોસ્પિટલમાં આંખના ઓપરેશનનો નેત્રમણી બેસાડી આપી દવાઓ પણ વિના મૂલ્યે આપી 101 દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆતમાં દાતા સામુબેન ગોરસિયા સાથે આવેલ મહેમાનો તથા લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ચંદ્રકાંત દફતરી અને લાયન ભરત મહેતા, લાયન મીના મહેતા અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઓપરેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિવિધ વક્તાઓએ પ્રવચનો કર્યા। દાતા શ્રીમતી સામુબેન દ્વારા 2 કેમ્પ યોજવા માટે આર્થિક સહયોગ અપાયો છે અને લગભગ 240 જેટલા આંખના મોતિયાના ઓપરેશનો કરવામાં આવ્યા છે। દર્દીઓએ ઓપરેશન બાદ પ્રતિભાવ આપતા જણાવ્યું કે લવજીભાઈ ક્યાંથી આવો છો? મેઘપરથી। ક્યાંથી? મેઘપર। બરાબર ઓપરેશન થઈ ગયું? બરાબર, સરસ વ્યવસ્થા છે, સંતોષ છે? સંતોષ। ઓપરેશન કરાયા 2 મારા સત્સંગ ગયા અહીંયા જ 3 મહિના પહેલા કરાવ્યો ને આજે મારો બીજો છે। મજા બરાબર છે? હવે એકદમ આનંદ। ઓપરેશન પહેલો જ કરાવે બરાબર ઓપરેશન છે। અમે મારા રાજી છે દવા કંદા છું અલા કરી છે આભાર દવાઈ અને તમને બધી દવા પણ આપી છે? દવા આપે છે જે આપ દવા આપે છે દવા આપે છે। સમગ્ર બાબતે આ કેમ્પના મહેમાન લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 જેના ગવર્નર લાયન ચંદ્રકાંત દફતરીએ જણાવ્યું કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ શું કરી શકે છે અને એના દ્વારા શું થઈ રહ્યું છે એ જો સમાજે જોવું હોય તો મને લાગે છે કે ભારતની અંદરમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ એક એટલું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ હોસ્પિટલની અંદરમાં કચ્છની આજુબાજુની વસ્તીને માટે બહુ આશીર્વાદરૂપ કિડની ડાયાલિસિસ સેન્ટર કે જેની અંદરમાં કરોડોપતિના ઘરમાં પણ જો આ રોગ હોય તો એ થાકી જતા હોય છે, એ સરસ મજાની સેવા પૂરી પાડી રહી છે। ખાલી એમ ન કહી શકાય કે આ કિડની ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું, પણ આજની તારીખે જ્યારે 92,580 ઉપર ડાયાલિસિસ પૂરા કર્યા હોય તો આ એક આશ્ચર્ય જ કહી શકાય, આથી વિશેષ કાંઈ નહીં। કુદરતનો સાથ અને સહકાર જ્યારે આના આયોજકો ભરતભાઈ મહેતા અને લાયન્સ ક્લબના તમામ સાથીઓ આની પાછળ તનતોડ મહેનત કરે ને તો જ આ કામ થાય। આજે એવી જ રીતે બીજું અહીંયા જે કાર્ય મેં જોયું કે આંખના મોતિયાના ઓપરેશનો સમગ્ર ગુજરાતમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ કામ કરતી હોય છે, પણ જ્યારે 16,000+ મોતિયાના ઓપરેશન કરવા એ પણ ફ્રીમાં કરવા અને એની જે વ્યવસ્થા મેં જોઈ છે કે પેશન્ટને માટે હું તો એમ માનું છું કે આ એક 5 સ્ટાર જે અત્યારની કોર્પોરેટ હોસ્પિટલો છે એના કરતાં પણ અતિ સુંદર લાયન્સના મેમ્બરો પોતાનું તન મન અને ધન આપીને આજે કાર્ય કરી રહ્યા છે, એને મારા વંદન છે। આવી જ રીતે આપ સૌ કોઈ કાર્ય કરતા રહો અને દાતાશ્રીઓ જ્યારે દાતાઓ આવું કામ કરે છે ત્યારે એને બહુ સંતોષ થાય છે કે અમારા પૈસા ઉગી નીકળ્યા। તો આ તમામ દાતાઓને પણ મારા દિલથી વંદન છે। થેન્ક યુ। સમગ્ર બાબતે દાતા શ્રીમતી સામુબેને પણ પ્રતિભાવ આપતા કહ્યું કે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અને હું અમારા કેમેરામેનને કહીશ કે આ દાતા પરિવારને બતાવે
આ એવા દાતા પરિવાર છે, આ સામભાઈ જે લંડનથી આવ્યા છે, મૂળ બેઝ એમનો માધાપર છે. આપણા સંસ્કૃતિમાં કોઈનું દુઃખ આપણે જોઈ નથી શકતા, અને જો આપણે બરાબર હોઈએ અથવા તો આપણે કંઈ ખર્ચી શકતા હોઈએ ત્યારે આપણી સંસ્કૃતિ એમ કહે છે કે બીજા માટે આપણે કંઈક કામ કરવું જોઈએ. સામભાઈએ આ બાબત એમના દિલમાં ઉતારી છે, અને આજે આપણે જોઈ રહ્યા છીએ. તમને પેશન્ટના પણ અમે ઘણા બધા વિઝ્યુઅલ બતાવ્યા કે અનેક પેશન્ટો આજે પોતાના મોતિયાના આંખના ઓપરેશનો કરવા માટે આ હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. તો ઉમટી પડ્યા છે એનો યશ બધો સામભાઈને છે, એમના પરિવારને છે કે જેઓએ આ એક ઇનિશિયલ દાન આપ્યું, એને કારણે આપણે આજે મોતિયાના ઓપરેશન કરવા જઈ રહ્યા છે. તો એઓ ખાસ લંડનથી આવ્યા છે, તેમણે સમય ફાળવ્યો છે અને નાણાં પણ ફાળવ્યા છે, અને એમને આજે કદાચ એટલો સંતોષ પણ થશે કે જે મેં કંઈ કામ કર્યું એ ખરેખર બહુ સારું છે, અને એમનો આત્મસંતોષ તે લઈ શકશે. આપણે વાત કરીશ સામભાઈ સાથે. હું લંડનથી આવી છું, અને પહેલી વાર મને એક ખ્યાલ આવ્યો કે મને 100 માણસની મદદ કરવી છે. તો પછી આપણે દેવસી ભીમજી લાછાણીને ફોન કર્યો કે મને આ કામ કરવું છે. તો એની બધી તપાસ કરી રાખી. પછી અહીંયા આવીને અમે ભરત મહેતાભાઈને મળ્યા અને આખી હોસ્પિટલ બતાવી, શું કામ થઈ રહ્યું છે એ બતાવી, અને આપણે એને ગો હેડ કરવાનું કહી દીધું કે તમે ઓપરેશનનો કેમ્પ બનાવો અને તમને ફાળો આપે જમા કરી દેશું એમ. આજે તમે જ્યારે જોયું આજે કામ થઈ રહ્યું છે, તમને કેવો સંતોષ છે? તમારા દિલને શું લાગી રહ્યું છે કે આજે અમે કામ કર્યું બરાબર છે? ના, અંદરથી જ ફીલ થાય કે આપણે દાન કર્યું, અને આપ જે માણસો એનો લાભ લે છે એને જોઈને બહુ ખુશી ફીલ થાય કે ના, મારા પૈસા રાઈટ જગ્યાએ વપરાય છે. અચ્છા, તમે કિડની ડાયાલિસિસના દર્દીઓને પણ જોયા, તમારા મનમાં શું ફિલિંગ્સ ઉઠે છે આજે? મને બહુ ફીલ થયું કે લાઈક કે અમુક માણસો તો કેટલા યંગ છે અને એને બિચારાને આવી તકલીફો છે. તો આ હોસ્પિટલમાં એ બી સગવડ સારી રીતે જાળવી રખાય એવો બધો એ લોકોએ વારાફરતી એમ કે અનુક્રમમાં પડે એ પ્રમાણે એ લોકોએ સગવડ રાખ્યો છે. અચ્છા, ખાસ કરીને તમે આજે હોસ્પિટલ જોઈ તો કઈ બાબતથી પ્રભાવિત છે? અહીંયા કોઈ વસ્તુની અધુરાશ છે, ચોખ્ખાઈ બરાબર છે કે શું છે? તમે શું એ બાબતે સમગ્ર બાબતે કહેવા ઈચ્છો છો? ચોખ્ખાઈમાં તો નંબર 1 છે. ચોખ્ખાઈમાં તો બહુ નંબર 1 છે. એકદમ સફાઈ, કઈ જગ્યાએ ઇવન દરવાજા ઉપર બી ડાઘા કે કશું નહીં એમ. અચ્છા, આજે તમને એનો આનંદ થાય છે કે તમે એક લંડન જેવા સિટીમાં રહ્યો છો અને ત્યાં પણ ખાસ કોન્સેપ્ટ સફાઈનો જોયો છે. એ આજે તમે અહીં કને આપણા દેશમાં, તમે તમારા વતનમાં આવીને આ જોઈ રહ્યા છો, તમે શું કહેશો એના માટે? ના, બહુ સરસ કહેવાય કે આવી જ રીતે બીજી હોસ્પિટલે બી આ હોસ્પિટલને જોઈને એને પણ કંઈક સુધારો લાવે. ખાસ કરીને આપણે ઇન્ડિયા આવી ત્યારે હોલિડેમાં છોકરા આવે તો એમ જ કે 0% સફાઈ છે ઇન્ડિયામાં એમ. પણ એ પ્રમાણે અહીંયા જોઈએ તો ના, એમ કે ના, બહુ સરસ છે એમ. અચ્છા, આજે તમે આ દાન કર્યું, તમને ખૂબ આનંદ થયો. હવે ભવિષ્યમાં તમે તમારા મનમાં શું, તમારા મિત્ર વર્તુળ, ફ્રેન્ડ્સ છે, કોઈ પણ તમારા સગા સંબંધી છે, શું એમને પ્રેરણા આપશો, શું મેસેજ દેશો કે ભવિષ્યમાં શું કરવું જોઈએ? એમ જ કહીશ કે લાઈક તમને દાન કરવું હોય તો આવી રીતે અહીંયા કને કિડની ડાયાલિસિસ થાય છે, આંખના બી ઓપરેશન, કાનના, દાંતના, એવી બધી સગવડો આ લોકો આપે છે. અને તમે જાતે જોઈ આવો અને તમે જ ફાઇન્ડ આઉટ કરો અને તમે જ ડિસાઇડ કરો કે તમને ક્યાં દાન કરવું છે. આ કેમ્પમાં લાયન્સ માધાપર લાયન્સ ક્લબ હોસ્પિટલના કર્મચારીઓ તથા વ્યોમાબેન મહેતા તથા અનેક સેવાભાવી લોકો સેવા આપી હતી.